જય હિન્દ મિત્રો, સ્વાગત છે એક નવી માહિતી નવા વિડીયોની અંદર। મિત્રો, વન રક્ષક બીટ ગાર્ડનું પરિણામ છે તે આખરે ક્યારે જાહેર થશે અને પરિણામ પહેલાં જોઈએ તો શું ખરેખર ફાઇનલ આન્સર કી છે તે આવતીકાલ સુધીમાં જાહેર થઈ જશે? જ્યાં મિત્રો મીડિયાના માધ્યમે એવી માહિતી મળેલી હતી કે ફાઇનલ આન્સર કી છે તે 24 એપ્રિલ સુધીમાં જાહેર થઈ જશે। જોકે આજે 23 એપ્રિલ પણ થઈ ગઈ, હજુ સુધી જાહેર નથી થઈ। મતલબ કે આવતીકાલ સાંજ સુધીમાં ફાઇનલ આન્સર કી જાહેર થઈ શકે છે અને ફાઇનલ આન્સર કી જાહેર થયા બાદ ફોરેસ્ટ બીટ ગાર્ડનું પરિણામ આખરે ક્યારે આવશે? જી હા મિત્રો, આ તમામ અપડેટ છે તે વિડીયોની અંદર ખાસ જોવાની છે, માટે ખાસ કરીને વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ। સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો દીપક રાજાણી સાહેબે 15 એપ્રિલના રોજ એક ટ્વિટરના માધ્યમથી એક ટ્વીટ કરીને જણાવ્યું હતું કે ફોરેસ્ટ બીટ ગાર્ડની ફાઇનલ આન્સર કી છે તે 24મી એપ્રિલ સુધીમાં જાહેર થઈ જશે। જ્યાં મિત્રો આ તારીખ છે તે લગભગ 2 થી 3 વખત બદલી છે। તે પહેલાં 15 એપ્રિલ સુધીમાં જાહેર થઈ જશે તેવી માહિતી આપવામાં આવેલી હતી। 15 એપ્રિલે ફરી વખત 22 તારીખ સુધીમાં જાહેર થશે એવી માહિતી હતી અને 22 બાદ હવે 24 એપ્રિલ સુધીમાં જાહેર થઈ જશે તેવી માહિતી અહીંયા તમે જોઈ શકો છો। પરંતુ જો 24 એપ્રિલ સુધીમાં પણ જાહેર નહીં થાય તો ફરી વખત આઈપીએસ હસમુખ પટેલ સાહેબ, જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ છે આઈપીએસ હસમુખ પટેલ સાહેબ, તેમણે પોતાના ટ્વિટર એકાઉન્ટના માધ્યમથી એક ટ્વીટ કરેલી હતી 13 એપ્રિલના રોજ। જ્યાં મિત્રો 13 એપ્રિલના રોજ એક ટ્વીટ કરીને માહિતી આપેલી હતી। આ ટ્વીટની અંદર રીટ્વીટ કરીને એક ઉમેદવાર દ્વારા પ્રશ્ન પૂછવામાં આવેલો હતો કે સર, ફોરેસ્ટની ફાઇનલ આન્સર કી ક્યારે જાહેર થશે? તો અહીંયા તમે જોઈ શકો છો આઈપીએસ હસમુખ પટેલ સાહેબે જવાબ આપીને જણાવ્યું હતું કે 25/4 પહેલાં જાહેર થઈ જશે। જ્યાં મિત્રો 24 એપ્રિલ સુધીમાં જાહેર નહીં થાય તો ફરી વખત એક દિવસની રાહ જોવી પડશે। મતલબ કે 25 એપ્રિલ સુધીમાં જાહેર થઈ જશે તે ફાઇનલ છે। ત્યારબાદ ફોરેસ્ટનું રિઝલ્ટ છે, પરિણામ છે તે આખરે ક્યારે આવશે તેમને ધ્યાનમાં રાખીને વાત કરીએ તો આની આ જ પોસ્ટની અંદર ફરી વખત એક ઉમેદવાર મિત્ર દ્વારા પૂછવામાં આવેલું હતું કે સર, ફોરેસ્ટ ગાર્ડનું રિઝલ્ટ ક્યારે આવશે? જ્યાં મિત્રો ફાઇનલ આન્સર કી જાહેર થયા બાદ રિઝલ્ટ આવશે તો આખરે તે ક્યારે જાહેર કરવામાં આવશે? તો તેમના જવાબમાં ફરી વખત આઈપીએસ હસમુખ પટેલ સાહેબ જણાવે છે કે ચૂંટણીની આચારસંહિતા દરમિયાન પરિણામ જાહેર ના થઈ શકે। જ્યાં મિત્રો હાલમાં ચૂંટણીનો માહોલ છે અને ચૂંટણી પૂર્ણ થાય ત્યાં સુધી ફોરેસ્ટ બીટ ગાર્ડના પરિણામ માટે તમારે રાહ જોવી પડશે। એટલે કે હાલમાં ચૂંટણીની આચારસંહિતા લાગુ છે એટલા માટે એક પણ ભરતીનું પરિણામ જાહેર નહીં થઈ શકે। તેમની અંદર વન રક્ષક બીટ ગાર્ડનો પણ સમાવેશ કરી લેવામાં આવે છે। એટલે ચૂંટણીની આચારસંહિતા પૂર્ણ થયા બાદ, મતલબ કે ચૂંટણી પૂર્ણ થયા બાદ ચૂંટણીનું રિઝલ્ટ આવી જાય ત્યારબાદ ફોરેસ્ટનું રિઝલ્ટ આપવામાં આવશે અને રિઝલ્ટ બાદ લગભગ ગ્રાઉન્ડ માટે જે ઉમેદવાર મિત્રો સિલેક્ટ થશે તેમને તરત જ ગ્રાઉન્ડ માટે બોલાવવામાં પણ આવી શકે છે અથવા તો જૂન મહિનામાં આજુબાજુ લગભગ ગ્રાઉન્ડ માટે બોલાવવામાં આવી શકે છે તે ફાઇનલ છે। જ્યાં મિત્રો આવી રીતે ફોરેસ્ટને લગતી મહત્ત્વની અપડેટ હતી જે વિડીયોની અંદર આપણે જોઈ। આવીને આવી માહિતી જોતા રહેવા માટે હમણાં ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પણ ઓન કરી દેજો।